ડુમસના ઉદ્યોગપતિ દીપક ઇજારદાર વધુ એક વિવાદમાં સપડાયા છે। રવિવારે રાત્રે ડુમસ રોડ પર પુત્રનો એક બર્થડે ઉજવવા રસ્તો બ્લોક કરી ફટાકડા ફોડતા તમાશો થયો। કાર ચાલકે એક હોર્ન મારી રસ્તો ખુલ્લો કરવા કહેતા ઇજારદારે ફટાકડા કાર તરફ ફોડવાનો એક ઇશારો કરતો વિડીયો વાયરલ થયો છે। ડુમસના ઉદ્યોગપતિ દીપક ઇજારદારના પુત્રનો રવિવારે જન્મદિવસ હતો। ઇજારદારે પુત્રના બર્થડે નિમિત્તે ડુમસ રોડ ઉપર આતશબાજીનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો। જાહેર રસ્તાને બ્લોક કરી ફટાકડા ફોડ્યા હતા, જેના પગલે વાહન વ્યવહાર થંભી ગયો। રસ્તા વચ્ચે ફટાકડા ફોડતા દીપક ઇજારદારને એક કાર ચાલકે હોર્ન મારી રસ્તો ખુલ્લો કરવા કહેતા દીપક ઇજારદારે આતશબાજી કાર તરફ ફોડવાનો ઇશારો કર્યો, જે ઘટનાનો વિડીયો વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો। ડુમસ પોલીસે એક્શનમાં આવી જઈ જાહેરનામા ભંગ અન્વયે ગુનો નોંધી દીપક ઇજારદાર સામે અટકાયતી પગલાં ભરવાની તજવીજ હાથ ધરી। सामान्य मानस पर तो आवा आरोपो न लगे। कोई सेलिब्रिटी पर्सन, प्रतिष्ठित पर्सन होय, अमुक व्यक्तिओने खूंचनार व्यक्ति अरे खूंचनार आगळ पड़तो सामाजिक कार्यकर्ता होय अने प्रतिष्ठित माणस होय तेनी विरुद्ध आवा वायरल थाय ने विडियो। बाकी ए विडियोमां कोई तथ्यता नथी, एमां बधुं खोटी माहिती दर्शावेल छे। सत्य हकीकत ए हती के 21/12/2025 ગઈકાલના રોજ મારા દીકરાની 19મી વર્ષગાંઠ હતી। અમે આ વખતે કોઈ વધારે સેલિબ્રેશન કરવાનું નક્કી ન કર્યું અને 20 લાખના ખર્ચે 1200 અનાજ કીટ અને બાથ ટોવેલ અને સાડી દરેક સિવિલના 1200 દર્દીઓને વ્યક્તિગત રીતે મારા દીકરાના હસ્તે વિતરણ કરીને આવ્યા। અને ત્યારબાદ બપોર પછી 2:30 થી 5 અહીંયા મારા ઘરે સત્યનારાયણની કથા મિત્રો, કુટુંબીજનો અને મારા પત્રકાર મિત્રોએ માણી અને ત્યારબાદ કેક કટિંગ થયું અને પછી 5 મિનિટ માટે મારા દીકરાએ ઈચ્છા દર્શાવી કે ફટાકડા ફોડીએ પપ્પા। તો એક 10,000 ને 20,000ની લૂમ એણે ડુમસમાં એવું હોય છે કે રવિવારે કે આડા દિવસે બી હવે 28 રેસ્ટોરન્ટ મેઇન રોડ પર ખુલી ગઈ છે અને સુરતની શોખીન પ્રજાઓ ત્યાં જમવા આવે છે। તો પાર્કિંગ રોડની બંને સાઈડ હોય, પ્લસ અહીંયા શું છે સંખ્યાબંધ પાર્ટી પ્લોટો બની ગયા છે। એ લગ્નનું સ્થળ બને છે। અહીંયા વારે ઘડીએ વરઘોડા નીકળે છે અને તેમાં આજુબાજુ છે ને આમંત્રિત મહેમાનો રોડની સાઈડ પર જ પાર્કિંગ કરે છે। તે સંજોગોમાં લંગરથી લઈને ડુમસ સુધી રોડની આજુબાજુ ફૂલ પાર્કિંગ હોય છે। તો ફટાકડા ક્યાં ફોડીએ? મારા ઘરમાં અને વાડીઓમાં, મારી વાડીમાં પૂરા ઝાડોથી આચ્છાદિત વૃક્ષો છે, એટલે સખત હરિયાળી છે। તે સંજોગોમાં એમાં પક્ષીઓના ઘરો છે, હજારો પક્ષી રહે છે અને તે લોકોને ડિસ્ટર્બ થાય અને એ ફટાકડા ફૂટે એવું નહોતું। તે સંજોગોમાં ઘરે મંડપ બનાવેલો હતો, કથા મંડપ માટે મંડપ અને પછી બધાના ભોજન કરવા માટે મંડપ બનાવેલો હતો। તે સંજોગોમાં અંદરની પ્રિમાઇસીસમાં ફટાકડા ફૂટે એવું નહોતું। તો 2-5 મિનિટ માટે મારા છોકરાએ 20,000ની ફટાકડાની લૂમ ફોડી અને મારા હાથમાં પેલી હમણાં ચાઇનીઝ મસાલા આવે ને તે હતી। તે પેલા એક ભાઈને બહુ રોક્યો બધાએ, મારા ગાર્ડ્સ, બોડીગાર્ડ્સ, મારા ગનમેનોએ, પછી મારા મિત્રોએ, પત્રકાર મિત્રોએ બી એને રોક્યો, પણ એણે મારી પર ગાડી ચડાવી દીધી। તો તેમાં તમારી પર ગાડી હું આગળ થોભેલો, હું તો પાછળ ધ્યાન જ નહોતો આપતો, વચ્ચે હું જ થોભેલો હતો। તો બીજી સાઈડના બધા ઊભા રહેલા હતા